નમસ્કાર મિત્રો, આપ સર્વનું ફરી એકવાર હું નિકુંજ ગોડેશ્વર એજ્યુ સફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે ભણીશું બંધારણનો એક ખૂબ અગત્યનો ટોપિક જેનું નામ છે મુખ્યમંત્રી. મિત્રો આપણે કેન્દ્ર સરકાર અને બંધારણની રચના અને મૂળભૂત અધિકાર, મૂળભૂત ફરજો આ બધું જ જે બંધારણના પાયાના ઘટકો છે એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. હવે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ રાજ્ય સરકાર. તો એમાં પણ આપણે રાજ્ય સરકારમાં રાજ્યપાલ કવર કરી ચૂક્યા છીએ. આપણે જોઈએ સ્લાઇડમાં આગળ કે કયા કયા ટોપિક આપણે કવર કરી ચૂક્યા છે. આજનો આપણો ટોપિક રહેશે મુખ્યમંત્રી. મુખ્યમંત્રી ઉપર આજે આપણે ચર્ચા કરશું. એને ઇંગ્લિશમાં કહેવાય છે ચીફ મિનિસ્ટર. હવે આપણે કયા કયા ટોપિકની ચર્ચા કરી ચૂક્યા એ અડધી મિનિટમાં આપણે જોઈ લઈએ, રિવિઝન કરી લઈએ કે રાષ્ટ્રીય પ્રતીકો આપણે થઈ ગયું, બંધારણનું નિર્માણ આપણે થઈ ગયું, બંધારણની વિશેષતા પણ આપણે ભણી ચૂક્યા છે, બંધારણની પ્રસ્તાવનાની ચર્ચા આપણે કરી ચૂક્યા છે, રાજ્યોનું પુનર્ગઠન કઈ રીતનું થયું એ મેં તમને સમજાવી દીધું છે, સંઘ અને રાજ્ય ક્ષેત્ર એ પણ આપણે સમજી ચૂક્યા, નાગરિકતા સમજી ચૂક્યા, મૂળભૂત અધિકારો જે સૌથી અગત્યના ટોપિકોમાંના એક છે એ મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો અને રાષ્ટ્રપતિ, આ ત્રણેય ટોપિકની આપણે ચર્ચા કરી ચૂક્યા છે આગળના લેક્ચરોમાં. 11મા લેક્ચરમાં આપણે ઉપરાષ્ટ્રપતિ ધ વાઇસ પ્રેસિડેન્ટ એના પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. 12મા લેક્ચરમાં એટર્ની જનરલની ચર્ચા કરી ચૂક્યા છીએ. 13મો લેક્ચર છે જે વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર ઉપરનો એ પણ આપણે ચર્ચા વિચારણા કરી ચૂક્યા છે, એની ઉપર એ ભણી ચૂક્યા છીએ. 14મો લેક્ચર કેન્દ્રીય મંત્રી પરિષદ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એમાં જે મંત્રી પરિષદ હોય છે એમની નિમણૂક કઈ રીતના થાય બધી જ ચર્ચા આપણે 14મા ટોપિકમાં કરી ચૂક્યા છીએ. પછી 15મો જે ટોપિક છે સંસદનો, એમાં પાર્ટ 1 રાજ્યસભા એમની પણ આપણે ચર્ચા કરી. 16મો જે ટોપિક છે એ સંસદનો પાર્ટ 2 એટલે કે લોકસભા એમની પણ આપણે ચર્ચા વિચારણા કરી. 17મો જે ટોપિક છે હવે આપણે અહીંયાથી પ્રવેશ થાય છે સ્ટેટ ગવર્મેન્ટમાં એટલે કે રાજ્યોની સરકાર. રાજ્યોની સરકારમાં રાજ્યપાલ એમાં એની નિમણૂક કઈ રીતના થાય, એના પગાર ભથ્થા શું હોય છે, કોણ એમને શપથ લેવડાવે, બધું જ આપણે પાર્ટ 1માં જોયું. પાર્ટ 2માં રાજ્યપાલની જે 4 પ્રકારની શક્તિઓ છે, જે 4 પ્રકારના પાવર એમની પાસે છે એની ચર્ચા આપણે રાજ્યપાલ પાર્ટ 2માં કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે 18મો ટોપિક આપણે ભણીશું બંધારણમાં, જેમનું નામ છે મુખ્યમંત્રી અને ઇંગ્લિશમાં કહેવાય છે ચીફ મિનિસ્ટર. મિત્રો આ જે ટોપિક છે મુખ્યમંત્રી એ હું તમને ગુજરાતના ઉદાહરણ સાથે સમજાવીશ તો તમને સમજવામાં વધારે સરળતા પડશે. આપણે જોઈએ કે મુખ્યમંત્રીમાં આપણે શું શું શીખવાનું છે. તો પહેલું આપણે એ જોઈએ કે રાજ્યપાલ જે છે રાજ્યપાલ છે એમને શું કહેવાય તો કે બંધારણીય પ્રમુખ છે. થોડું આપણે બેકગ્રાઉન્ડ જોઈ લઈએ. બંધારણીય પ્રમુખ છે રાજ્યપાલ છે. પણ જે રાજ્યની ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાત કહી શકીએ, રાજ્યની જે વાસ્તવિક શક્તિઓ છે એનો ઉપયોગ કોણ કરે છે, વાસ્તવિક પ્રમુખ કોણ કહેવાય એવું પણ આપણે કહી શકીએ તો એ છે મુખ્યમંત્રી. હવે હું તમને ઉદાહરણ આપીને સમજાવું. પહેલું કે રાજ્યપાલ તો ઓમ પ્રકાશ કોહલી આપણા ગુજરાતના રાજ્યપાલ છે, ઓપી કોહલીજી. એ રાજ્યના બંધારણીય પ્રમુખ છે. કોઈ પણ ખરડો પાસ થાય વિધાનસભામાં, આપણી ગુજરાતની વિધાનસભા છે, વિધાન પરિષદ આપણા ગુજરાતમાં નથી, એટલે વિધાનસભામાં કોઈ પણ ખરડો પાસ થાય તો એ રાજ્યપાલ પાસે જાય અને રાજ્યપાલ પાસે આપણે જોયું વીટો પાવર હોય છે, એના આધારે અટકાવી શકે. પણ એ આપણે આગળ લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છે એટલે વધારે નહીં કહું કે રાજ્યપાલ એને મંજૂરી આપે તો એક કાયદો બની જાય. એટલે એ બંધારણીય પ્રમુખ છે. જે રાજ્યપાલ છે એ બંધારણીય પ્રમુખ છે. પણ જે રાજ્યની કાર્યકારી શક્તિઓ છે, જે વાસ્તવિક શક્તિ આપણે કહી શકીએ કે ખરડો પાસ કરાવો, બધા નિર્ણય લેવા, એ બધા જ નિર્ણય મુખ્યમંત્રી જે મંત્રી પરિષદ એટલે કે મંત્રીમંડળ હોય છે રાજ્યનું, આપણા જે રાજ્યના અલગ અલગ મંત્રીઓ છે, વિજયભાઈ રૂપાણી છે, પછી સૌરભભાઈ પટેલ છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, આ બધા જ જે આપણા ગુજરાતના મંત્રીઓ છે એ બધા મંત્રીમંડળ અને એમના પ્રમુખ કોણ છે તો કે મુખ્યમંત્રી. એટલે કે જે નિર્ણય લેવાય છે એમાં મુખ્યમંત્રી ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. આપણે એમ કહી શકીએ કે વાસ્તવિક શક્તિઓ, બધી વાસ્તવિક શક્તિઓ કોનામાં હોય તો કે મુખ્યમંત્રીમાં. પછી આ જે નિર્ણય લઈ લે પછી એમને રાજ્યપાલ પાસે સેન્ડ કરે એટલે કે એની પાસે મોકલે અને પછી રાજ્યપાલ એમાં યસ નો એવી કોઈ સાઇન સિક્કો કરીને કહી દે કે ચાલો વાંધો નહીં આ કાયદો બની ગયો. એટલે વાસ્તવિક જે શક્તિઓ છે મુખ્યમંત્રીમાં છે. હું આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે. હવે પછી એમ પણ કહી શકે કે રાજ્યપાલ છે એ રાજ્યના વડા કહેવાય, રાજ્યના વડા છે. પછી જે મુખ્યમંત્રી છે એ સરકારના વડા છે. આ હું તમને સમજાવું, સરકારના વડા છે.
કે જે આપણી ગુજરાત ગવર્મેન્ટ છે, ગુજરાત સરકાર છે, એમાં અલગ અલગ મંત્રાલયો છે. એ મંત્રાલયોના એક મંત્રીઓ હોય અથવા એક મંત્રી પાસે 2-3 મંત્રાલયો હોય. તો એ બધા જ મંત્રીઓના વડા કોણ છે? તો કે મુખ્યમંત્રી. એટલે સરકારના વડા કોને કહેવાય? મુખ્યમંત્રીને. હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે મુખ્યમંત્રીની નિમણૂક કઈ રીતના થતી હોય છે. તો કે અનુચ્છેદ નંબર 164 આપણને એવું કહે છે, બંધારણમાં જે અનુચ્છેદ નંબર 164 છે એવું કહે છે કે મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે? તો કે રાજ્યપાલ. મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરશે એવું અનુચ્છેદ નંબર 164 માં કહેવામાં આવ્યું છે. પણ રાજ્યપાલ કોને નિમણૂક કરી શકે? તો કે એક કન્ડિશન છે, એક શરત છે કે જ્યારે મોટા ભાગના બહુમતી ધરાવતા પક્ષના નેતાને રાજ્યપાલ મુખ્યમંત્રી બનાવતા હોય છે. તો કે મોટા ભાગે બહુમતી ધરાવતા પક્ષને પક્ષના નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે. તો કે બહુમતી ધરાવતા એટલે કે જો ગુજરાત સરકાર છે તો એમાં આપણી ભાજપની બહુમતી છે, 182 આપણી વિધાનસભાની સીટો આવેલી છે ગુજરાતમાં, પણ એમાં બહુમતી કોની છે? તો કે ભાજપની. કોંગ્રેસની લઘુમતી છે, એમની એટલી બધી સીટો નથી જેટલી કમ્પેર ટુ ભાજપ. તો ભાજપની બહુમતી છે. તો હવે ભાજપના કોઈ પણ એક વ્યક્તિ જે એમના નેતા છે, સર્વમાન્ય નેતા, એ પછી એમાં ભાજપની કેન્દ્ર સરકાર જે હોય છે એ પણ એમાં જોતું હોય છે. પછી ભાજપનું જે માતૃ સંસ્થા કહેવાય RSS, એ બધા એ આપણે નથી ચર્ચા કરવાની, પણ ઇન શોર્ટ કે બહુમતી ધરાવતા જે પક્ષ હોય એમના નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે. આપણે એટલું જ સમજવાનું છે. પણ ક્યારેક એવું થાય કે વિધાનસભાની ચૂંટણી થાય અને કોઈ પણ પક્ષને બહુમતી ન હોય તો શું થાય? તો રાજ્યપાલ મોટો પક્ષ છે, મોટો પક્ષ, ફોર એક્ઝામ્પલ આપણી 182 સીટ છે એમાં બંનેને સેમ સીટ આવી, આપણે એમ કે 100 સીટ છે ફોર એક્ઝામ્પલ, કે એક રાજ્ય છે એમાં 100 સીટ આવેલી છે. હવે બંનેને 50-50 સીટ મળી, કોઈને સ્પષ્ટ બહુમતી મળતી નથી. તો આમાં જે ગઠબંધન થાય અને જે પક્ષ હોય ગઠબંધન કરેલું હોય તો કે બેને 50-50 મળી, તો આના 5-6 ધારાસભ્યો અને પ્લસ અહીં 110 રાખે તો તમને બધા સરળતા પડશે. 110 છે, બે પક્ષ છે મોટા પક્ષ, એમને 50-50 મળી અને 10 અપક્ષના સભ્યો ચૂંટાણા. તો હવે આ 10 અપક્ષના સભ્યો છે એ આ બેને ગઠબંધન કરી લીધું. તો આની કેટલી સીટ થઈ? 60 સીટ થઈ અને આની તો 50 ને 50 રહેવાની. તો આ 60 સીટ એટલે કે મોટો પક્ષ થયો. તો આ મોટા પક્ષના નેતાને મુખ્યમંત્રી બનાવે. આને ગઠબંધન કર્યું એટલે આમની સીટો બંને આ પક્ષની સેમ હતી, આની 50 હતી, આની પણ 50 હતી, પણ જે અપક્ષના ધારાસભ્યો છે એની સાથે એમણે ગઠબંધન કરી લીધું અને 60 સીટ એમની થઈ ગઈ. તો આ મોટો પક્ષ થઈ ગયો વિધાનસભામાં. તો હવે આ પક્ષના નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. અને કોણ બનાવે? તો કે રાજ્યપાલ. પણ એ જે મુખ્યમંત્રી બનાવે એમાં પણ એક કન્ડિશન છે, એને 1 મહિનાની અંદર એટલે કે 30 દિવસની અંદર જે મુખ્યમંત્રી મોટા પક્ષના બન્યા હોય એમણે વિધાનસભામાં વિશ્વાસનો મત જીતવાનો છે કે નહીં અમારો પક્ષ છે એ મુખ્યમંત્રી બનવા માટે લાયક છે. મીન્સ એ વિશ્વાસનો એક મત પારિત થાય, એમાં બધા જ ધારાસભ્યો મતદાન કરે અને જે એનું ગઠબંધન હોય એમાં બહુમતી એને મળી જાય. આપણે સમજ્યા કે 60 સીટ છે તો 60 માંથી 60 ધારાસભ્યો એમને મત આપે તો એમની પાછી બહુમતી ત્યાં પુરવાર થઈ જાય. તો એ વિશ્વાસનો મત જીતી જાય તો પછી એ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહે. પણ એનો સમય મર્યાદા શું છે? 1 મહિનાની અંદર. પછી આપણે જોઈએ કે હવે ક્યારેક એવું પણ થાય કે મુખ્યમંત્રી છે એમનું આકસ્મિક નિધન થઈ જાય, એટલે આકસ્મિક નિધન એટલે એમનું મૃત્યુ થઈ જાય, ત્યારે રાજ્યપાલ એમનો સ્વવિવેકનો ઉપયોગ કરી શકે, સ્વવિવેકનો ઉપયોગ કરે. પણ તો એમાં પણ એક કન્ડિશન છે, જો પક્ષમાં કોઈ સ્પષ્ટ બહુમતી ધરાવતા હોય એ પક્ષના દાવેદાર આગળ ન આવે તો. જો ભાજપમાંથી કોઈ પણ એવું આપણે ધારીએ, ફોર એક્ઝામ્પલ ભાજપ છે એમાં મુખ્યમંત્રી હતા એનું મૃત્યુ થઈ ગયું, તો હવે ભાજપમાંથી કોઈ એવો વ્યક્તિ દાવેદારી નથી ધરાવતો કે મારે મુખ્યમંત્રી બનવું છે, તો રાજ્યપાલ સ્વવિવેકનો ઉપયોગ કરીને એમાંથી કોઈ પણને મુખ્યમંત્રી બનાવી દે. પણ ભાજપનું જે
પ્રદેશ મંડળ છે ને બધા જ એમ કે આ ભાઈ છે એમને મુખ્યમંત્રી બનાવો, તો પછી રાજ્યપાલને એને જ બનાવવા પડે. પછી હવે મુખ્યમંત્રી જે હોય એને બંનેમાંથી એક ગૃહનો સદસ્ય હોવો જોઈએ. એક ગૃહનો સભ્ય હોવો જોઈએ. એમાં કયા કયા ગૃહ આવે તો કે એમાં વિધાનસભા પણ આવી જાય, વિધાનસભા પ્લસ વિધાન પરિષદ. આ વિધાનસભા અને વિધાન પરિષદનો આનો આપણો આગળ એક લેક્ચર આવશે, એમાં તમને સ્પષ્ટ સમજાઈ જશે કે વિધાનસભા અને વિધાન પરિષદમાં શું શું ફેરફાર છે. આ બંને એકબીજાથી અલગ કઈ રીતના પડે છે, આમની ચૂંટણી કઈ રીતના થાય, આમની વિધાન પરિષદની ચૂંટણી એના સભ્યો કઈ રીતના ચૂંટાય, એમાં રાજ્યપાલ કઈ રીતના નિમણૂક કરે, એ બધી જ ચર્ચાઓ હું એક લેક્ચર જ બનાવીશ વિધાનસભા અને વિધાન પરિષદ. એમાં તમે સવિસ્તારથી સમજી લેજો. પણ અત્યારે એટલું યાદ રાખો કે કોઈ પણ એક ગૃહનો મુખ્યમંત્રી હોય એમને સભ્ય હોવું જોઈએ. કા વિધાનસભાના સભ્ય હોય તો પણ ચાલે અને વિધાન પરિષદના સભ્ય હોય તો પણ ચાલે. અને ક્યારેક એવું પણ થાય, આપણે વડાપ્રધાનમાં જોયું હતું કે મુખ્યમંત્રી બની જાય પણ એક પણ ગૃહનો સભ્ય ન હોય, વિધાનસભાનો અને વિધાન પરિષદનો, તો એમને શું કરવાનું તો કે 6 મહિનાની અંદર એને એકનો સભ્ય બનવો પડે, કા વિધાનસભાનો અને કા વિધાન પરિષદનો. જો વિધાન પરિષદ હોય તો, નહીં તો પછી એને વિધાનસભાનો સભ્ય બનવું પડે. હવે આપણે ગુજરાતમાં એવું બને કે આપણા મુખ્યમંત્રી છે એમને રાજીનામું દઈ દીધું અથવા એમનું મૃત્યુ થઈ ગયું કે કોઈ પણ કારણોસર એ મુખ્યમંત્રીના પદ ઉપર છે નહીં, ઇન શોર્ટ. તો હવે શું થાય, જે કોઈ પણ નવો મુખ્યમંત્રી પક્ષ હોય એ બનાવી દે. પણ આપણે મોદી સાહેબને જ એવું થયું હતું કે નરેન્દ્ર મોદી સાહેબ પહેલા 2001માં મુખ્યમંત્રી બન્યા ત્યારે એ વિધાનસભાના સભ્ય હતા નહીં, આપણે વિધાન પરિષદ તો છે નહીં. પછી એમણે શું કર્યું કે આપણું રાજકોટ છે ત્યાં રાજકોટ 2 માંથી એ ઉભા રહ્યા અને જીતા, ત્યાર પછી એ સભ્ય બની ગયા વિધાનસભાના. વજુભાઈ વાળા એ વખતે રાજીનામું દીધું એટલે તેને પ્રિય થઈ ગયા અને અત્યારે કર્ણાટકના રાજ્યપાલ બનાવી દીધા. હા, પણ એ આપણા ટોપિકની વાત હતી. પણ ઇન શોર્ટ કે 6 મહિનાની અંદર એ મુખ્યમંત્રી બની જાય પછી એમણે એક ગૃહનું એને સભ્ય બનવું પડે, કા વિધાનસભાનું અને કા વિધાન પરિષદનું. ઓકે, હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે મુખ્યમંત્રીના શપથ કઈ રીતના હોય છે અને કોણ લેવડાવે છે. તો કોણ લેવડાવે, આવા પ્રશ્ન ઘણા બધા પૂછાતા હોય છે એક્ઝામમાં. તો મુખ્યમંત્રીની જે શપથ છે એ રાજ્યપાલ લેવડાવતા હોય છે. પછી એ શપથ લે તો એમાં એ શું શું ઘોષણા કરતા હોય છે એ આપણે જોઈએ. એ શપથ શું રહે કે હું ભારતના બંધારણમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીશ. ભારતના બંધારણમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીશ. આવો એક શપથનો નમૂનો છે, એ જ હું તમને કહું છું. વિશ્વાસ રાખીશ, આવી રીતના મુખ્યમંત્રી શપથ લેતા હોય છે. પછી ભારતની એકતા અને અખંડિતતા બનાવી રાખીશ. પછી મને જે કાર્યો સોંપવામાં આવે એનું શ્રદ્ધાપૂર્વક વહન કરીશ. આવી રીતના એ શપથ લેતા હોય છે. પણ એને આ શપથ કોણ લેવડાવે છે તો કે રાજ્યપાલ. જે રાજ્યના રાજ્યપાલ હોય છે એ એમને શપથ લેવડાવે છે. આપણા ગુજરાતમાં અત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છે, તો એમને શપથ કોણે લેવડાવ્યા તો કે ઓમ પ્રકાશ કોહલી, જે આપણા ગુજરાતના રાજ્યપાલ છે. ઓકે, હું તમને ઉદાહરણ આપીને સમજાવીશ ગુજરાતનું, એટલે તમને વધારે આઈડિયા ક્લિયર થશે. પછી એમનો કાર્યકાળ કેટલો હોય છે તો બંધારણમાં તો એવો ઉલ્લેખ છે કે રાજ્યપાલની ઈચ્છા સુધી એમનો કાર્યકાળ હોય છે. પણ એ કન્ડિશન છે એમાં પણ એક કે રાજ્યપાલ એને ત્યાં સુધી ન હટાવી શકે જ્યાં સુધી મુખ્યમંત્રી પાસે ગૃહમાં વિધાનસભામાં બહુમતી પ્રાપ્ત થયેલી હોય ત્યાં સુધી રાજ્યપાલ એને હટાવી ન શકે. પણ જે દિવસે એને બહુમતી જાય એ દિવસે એને રાજ્યપાલ કા એને રાજીનામું દેવાનું કે અને કા પછી એમને બરખાસ્ત કરી દે મુખ્યમંત્રીને. એ કોણ કરી દે તો કે રાજ્યપાલ. ઇન શોર્ટ હું તમને એટલું કહી દઉં કે મુખ્યમંત્રી ત્યાં સુધી મુખ્યમંત્રીના પદ ઉપર રહી શકે છે જ્યાં સુધી એમને વિધાનસભામાં એટલે કે ગૃહમાં એમની પાસે બહુમતી છે. જે દિવસે એની પાસે બહુમતી ન હોય, જે દિવસે એની બહુમતી ગુમાવી દે વિધાનસભામાં, ત્યારે એમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવે છે અને રાજ્યપાલ દ્વારા પાડવામાં આવે છે. પણ જ્યાં સુધી બહુમતી છે ત્યાં સુધી રાજ્યપાલ એને કશું જ કરી શકતા નથી. એ કોઈ પણ નિર્ણય લે
કે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં નિર્ણય લે તો પણ રાજ્યપાલ એને કશું કરી શકતા નથી, કારણ કે મુખ્યમંત્રી પાસે એ વખતે વિધાનસભામાં બહુમતી હોય. તો ઓકે, હવે આપણે આગળ જોશું કે એમના પગાર અને ભથ્થા ક્યાંથી ચૂકવવામાં આવે છે. તો કે રાજ્યના મુખ્યમંત્રી છે એમના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે? તો કે રાજ્યનું વિધાનમંડળ. જો આ વિધાનમંડળ છે ને એમાં બંને આવી જાય, હું તમને સ્પષ્ટ કરી દઉં. વિધાનમંડળ છે એમાં બધું જ આવી જાય. તો કે વિધાન પરિષદ અને વિધાનસભા, આ બંને જ વિધાનમંડળમાં સમાવેશ થાય. જો વિધાનસભા જ હોય તો ખાલી વિધાનસભા, અને વિધાન પરિષદ હોય તો વિધાનસભા અને વિધાન પરિષદ. આ જે રાજ્યનું વિધાનમંડળ છે એ એમનો પગાર અને ભથ્થા નક્કી કરે છે મુખ્યમંત્રીનો. પછી એમનો પગાર કેટલો હોય? તો કે એ કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હોતો નથી, પણ જે રાજ્યના ધારાસભ્યનો જે પગાર હોય, ધારાસભ્યને મળતા ભથ્થા, મળતો પગાર અને ભથ્થા મુખ્યમંત્રીને પ્રાપ્ત થતા હોય, પ્લસ એને વધારાની થોડી સગવડો મળતી હોય છે, કારણ કે રાજ્યના મુખ્યમંત્રી છે. ત્યાર પછી આપણે જોઈએ મુખ્યમંત્રીના કાર્યો અને એની શક્તિઓ. તો કે સૌથી અગત્યનું કાર્ય એ રાજ્યપાલને સલાહ સૂચન કરતા હોય છે, કે રાજ્યપાલને વિધાનસભાના સત્ર અને સત્ર બોલાવવા માટે અને સત્ર અવસાન કરવા માટે મુખ્યમંત્રીનું કાર્ય હોય છે. તો કે સત્ર બોલાવવા માટે પ્લસ સત્ર અવસાન કરવા માટે, સત્ર અવસાન કરવા માટે એ રાજ્યપાલને સલાહ આપે, રાજ્યપાલને વિનંતી કરે અથવા સલાહ આપતા હોય છે. પછી રાજ્યપાલ હોય છે એ વિધાનસભાનું વિસર્જન કરી શકે. તો કે રાજ્યપાલને વિધાનસભાનું વિસર્જન કરવાની સલાહ આપે. કોને? તો કે રાજ્યપાલને. તો હવે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે વિધાનસભાનું વિસર્જન કોણ કરી શકે? તો કે રાજ્યપાલ. પણ ક્યારે? તો કે મુખ્યમંત્રી જ્યારે સલાહ આપે ત્યારે જ. પછી જે રાજ્યપાલ હોય છે એ મુખ્યમંત્રી સહિત બધા જ મંત્રીઓની નિમણૂક કરે, પણ મુખ્યમંત્રીની નિમણૂક થઈ જાય ત્યાર પછી અલગ અલગ મંત્રીઓને નિમણૂક કરતા હોય રાજ્યપાલ, તો એમાં મુખ્યમંત્રી એને સલાહ આપે. એટલે કે જે આપણા આનંદીબેન છે એમ કે વિજયભાઈ રૂપાણી છે એને રાજ્યના આ મંત્રી બનાવો, ફોર એક્ઝામ્પલ નાણામંત્રી બનાવો કે શિક્ષણ મંત્રી બનાવો, એ બનાવવાના નિર્ણયમાં કોણ સલાહ આપે? તો કે મુખ્યમંત્રી. એ રાજ્યપાલને સલાહ આપે, પછી રાજ્યપાલ એને એ મંત્રી પદ ઉપર બેસાડતા હોય છે. ઇન શોર્ટ કે બધા જ અલગ અલગ પ્રકારના મંત્રીઓની નિમણૂક થાય એમાં મુખ્યમંત્રી સલાહ આપતા હોય છે રાજ્યપાલને. પછી આ મુખ્યમંત્રી છે એ બધા જ મંત્રીઓના નિમણૂક તો થઈ જાય, ત્યાર પછી એમાં અલગ અલગ ખાતા હોય છે, શિક્ષણ ખાતું ને મહેસૂલ ખાતું, એમાં પણ ફેરબદલી કરવાની સત્તા કોની પાસે છે? તો કે મુખ્યમંત્રી સાથે. પછી કોઈ પણ મંત્રીનું મુખ્યમંત્રી સાથે ભેદભાવ કે એવું થાય, મતભેદ થયા હોય તો એનું રાજીનામું આપવાનું પણ મુખ્યમંત્રી કહે, અને જો રાજીનામું ન આપે તો રાજ્યપાલ પાસે એમને ફરજિયાત રાજીનામું એટલે કે બરખાસ્ત કરાવી શકે છે. મુખ્યમંત્રીની એ પણ એક કાર્ય અને શક્તિમાં એનો ઉલ્લેખ આપણે કરી શકીએ. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે જે ટોપ પોસ્ટ પોઝિશનો છે ગુજરાત રાજ્યની, એની ઉપર કોઈ પણ વ્યક્તિઓને બેસાડવા માટેની સત્તાઓ મુખ્યમંત્રી પાસે છે, અને એ જે સલાહ આપે એ પ્રમાણે રાજ્યપાલ એના સંબંધિત જે કાર્યો હોય છે એ કરાવતા હોય છે મુખ્યમંત્રી. આપણે જોઈએ અહીંયા લખીને જ કે રાજ્યની એવી અમુક વ્યક્તિઓ હોય છે જે પોસ્ટ એની ઉપર બેસાડવા માટે મુખ્યમંત્રી રાજ્યપાલને સલાહ આપતા હોય. તો કોને? તો કે રાજ્યના જે મહાધિવક્તા છે, રાજ્યના મહાધિવક્તા એટલે કે એડવોકેટ જનરલ, આમની જો નિમણૂક કરવાની હોય તો એ રાજ્યપાલને સલાહ આપે એ પ્રમાણે રાજ્યપાલ એડવોકેટ જનરલની નિમણૂક કરતા હોય છે. પછી કે રાજ્ય લોક સેવા આયોગ, આમાં જે એના સભ્યો પ્લસ એના અધ્યક્ષ, રાજ્ય લોક સેવા આયોગમાં કેટલા સભ્યો હોય? તો કે 10 સભ્યો હોય છે અને એક અધ્યક્ષ હોય છે. પણ આ અધ્યક્ષની નિમણૂક કરવામાં કોણ સલાહ આપે રાજ્યપાલને? તો કે મુખ્યમંત્રી. રાજ્ય લોક સેવા આયોગ એટલે કે હું કાઉસમાં લખી દઉં GPSC, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એમને રાજ્ય લોક સેવા આયોગ કહેવાય છે. આ GPSC ના જે અધ્યક્ષ હોય અને એમના જે સભ્યો હોય છે એમની નિમણૂક કરવામાં મુખ્યમંત્રી ખૂબ અગત્યનો ફાળો ભજવે. GPSC ના અધ્યક્ષ કોને બનાવવા એ નક્કી મુખ્યમંત્રી કરે,
પણ પછી એમને અધ્યક્ષ કોણ બનાવે? તો કે રાજ્યપાલ. એટલે કે રાજ્યપાલ જેને અધ્યક્ષ કે સભ્યો બનાવવાના હોય એમની સલાહ મુખ્યમંત્રી પાસેથી મેળવે અને ત્યાર પછી એમની નિમણૂક કરી શકે. પછી રાજ્યનું ચૂંટણી પંચ, જે રાજ્યનું ચૂંટણી પંચ છે, રાજ્યનું ચૂંટણી પંચ, એમની પણ નિમણૂક મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે થતી હોય છે. પછી એવું પણ કહી શકીએ આપણે કે રાજ્યનું જે આયોજન પંચ છે, આયોજન પંચ, એમના અધ્યક્ષ કોણ હોય? તો કે મુખ્યમંત્રી. આ ખૂબ અગત્યનું છે, મુખ્યમંત્રી. આયોજન પંચના અધ્યક્ષ મુખ્યમંત્રી હોય છે. પછી એક એની બીજી સત્તા એ પણ કહેવાય કે રાજ્ય સરકારના મુખ્ય પ્રવક્તા છે. રાજ્ય સરકારના મુખ્ય પ્રવક્તા કોણ છે? તો કે મુખ્યમંત્રી. ઓકે, હવે આપણે જોશું આગળ કે મુખ્યમંત્રી આપણે ટોપિક ભણ્યા તો એના ઉપરથી કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે. તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે રાજ્યના વાસ્તવિક વડા કોણ છે? તો આપણે એમાં કહી શકીએ મુખ્યમંત્રી. પણ જો આ પ્રશ્નમાં એવું પૂછાય કે રાજ્યના બંધારણીય પ્રમુખ કોણ છે? તો એનો જવાબ શું આવે પાછો? રાજ્યપાલ. આપણે રાજ્યપાલમાં ભણી ચૂક્યા છીએ. પછી રાજ્ય સરકારના વડા કોણ છે? એવું પૂછાય કે સરકારના વડા. પણ આમાં આગળ સ્પેશિયલ આગળ લખેલું હોવું જોઈએ કે રાજ્ય, નહીં તો કેન્દ્ર સરકાર સમજવામાં કે રાજ્ય સરકારના વડા કોણ છે? તો એમાં કોણ આવે? તો કે મુખ્યમંત્રી. પછી એવો અનુચ્છેદ બાબતે પ્રશ્ન પૂછાઈ શકે કે કયા અનુચ્છેદ પ્રમાણે મુખ્યમંત્રીની નિમણૂક થતી હોય છે? તો કે 164 અનુચ્છેદ નંબર 164 છે, એમના આધારે મુખ્યમંત્રીની નિમણૂક થતી હોય છે અને એ રાજ્યપાલ કરતા હોય છે. એવું ઉલ્લેખ અનુચ્છેદ નંબર 164 કરેલો છે. પછી એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે મુખ્યમંત્રીની નિમણૂક થઈ જાય અને કોઈ પણ ગૃહનો એ સભ્ય ન હોય તો એને વિશ્વાસમત પાસ કરવાનો હોય તો એ કેટલા સમયમાં કરવો પડે? તો કે 1 મહિનાની અંદર. અહીં હું લખી દઉં જવાબ. 1 મહિનાની અંદર શું પાસ કરવું પડે? તો કે વિશ્વાસનો મત. મોટા પક્ષનો જે મંત્રી બનાવવામાં આવ્યા હોય, જે સૌથી મોટું પક્ષ છે, એમના મંત્રી મુખ્યમંત્રી બનાવવામાં આવે રાજ્યપાલ દ્વારા, તો એને 1 મહિનાની અંદર વિશ્વાસનો મત જીતવો પડે તો જે મુખ્યમંત્રી તરીકે ચાલુ રહે, નહીં તો પાછા સસ્પેન્ડ થઈ જાય. હવે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કોઈ પણ ગૃહનો સભ્ય ન હોય તો એમને કેટલા સમયમાં એક ગૃહમાં ચૂંટાવવું પડે? કોઈ પણ, કા વિધાનસભામાં અને કા પછી વિધાન પરિષદમાં? તો કે 6 મહિનાની અંદર. 6 મહિનાની અંદર એમને કા વિધાનસભામાં અને કા વિધાન પરિષદમાં ચૂંટાવવું પડે જ તો જે મુખ્યમંત્રી તરીકે ચાલુ રહે. પછી મંત્રી પરિષદની બેઠક થાય. રાજ્યના જે મંત્રી પરિષદ, એમની અધ્યક્ષતા કોણ કરે? તો કે મુખ્યમંત્રી. આ પ્રશ્ન પૂછાઈ શકે. આપણે જેટલું ભણ્યા છીએ એમાંથી જ આપણે આ પ્રશ્નની ચર્ચા કરીએ છીએ. એટલે જો તમારી પાસે ટાઈમ હોય તો અમુક લેક્ચર છે જે અગત્યના, એ તમે 2 વાર પણ જોઈ લો તો વધારે સારું. પછી જે મંત્રી પરિષદ હોય છે એમાં મંત્રીઓની નિમણૂક કરવાની હોય તો એમાં કોણ સલાહ આપે? રાજ્યપાલને. કોણ સલાહ આપે મંત્રીઓની નિમણૂકમાં? તો આપણે એમાં કહી શકીએ કે મુખ્યમંત્રી સલાહ આપે એ પ્રમાણે મંત્રી પરિષદમાં મંત્રીની નિમણૂક થાય. પછી એવું પણ કહી શકે કે આયોજન પંચના અધ્યક્ષ કોણ છે? એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે આયોજન પંચના અધ્યક્ષ કોણ છે? તો કે મુખ્યમંત્રી. હમણાં આપણે છેલ્લે ચર્ચા કરી, મુખ્યમંત્રી. પછી એવો પણ પ્રશ્ન પૂછાય કે સરકારના મુખ્ય પ્રવક્તા કોણ છે? રાજ્ય સરકારના મુખ્ય પ્રવક્તા. તો એમાં જવાબ આપણે શું લખવાનો? કે મુખ્યમંત્રી સરકારના મુખ્ય પ્રવક્તા હોય છે. પછી રાજ્યપાલને વિધાનસભાનું વિસર્જન કરવા માટે, કેનું? તો કે વિધાનસભાનું. એ સલાહ કોણ આપે રાજ્યપાલને? તો કે મુખ્યમંત્રી. આવા અગત્યના જે પ્રશ્નો છે એ બધી આપણે ચર્ચા કરી. હવે આપણે આગળનું વિધાનસભા કે વિધાન પરિષદ લેક્ચર બનાવવાનો છું, એ તમે જોઈ લેશો તો તમને વધારે આઈડિયા ક્લિયર થઈ જશે કે મુખ્યમંત્રીના કામ શું હોય છે અને વિધાનસભામાં એને શું કાર્ય કરવાનું હોય છે. ઓકે, થેન્ક યુ મિત્રો. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSAFAR લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.